ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભરૂચ જિલ્લામાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો અલૌકિક માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી સ્થિત સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમ તેમજ જૂના તોવરા ગામે નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલા મંગલમઠ કબીર આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બંને સ્થળોએ વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી હજારો ગુરુ ભક્તો ઉમટી પડ્યા હતા અને ગુરુવંદના સાથે આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. સનાતન ધર્મ પરિવારના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભજન, સત્સંગ, ગુરુ પૂજન, ગુરુવંદના, મહાઆરતી અને મહાપ્રસાદી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આશ્રમ જય ગુરુદેવના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. ગુરુ પૂજન માટે ભાવિ ભક્તોની લાંબી કતારો સવારથી જ જોવા મળી હતી અને ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓએ ગુરુ પ્રત્યેની પોતાની અડગ આસ્થા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સોમદાસ બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે સાચા ગુરુના માર્ગદર્શનથી જ જીવનને સાચી દિશા અને સફળતા પ્રાપ્ત થાય છે. તેમણે સમાજને પાન, પડીકી, સિગરેટ, દારૂ સહિત તમામ પ્રકારના વ્યસનોનો ત્યાગ કરી સંસ્કાર, સેવા, સાત્વિકતા અને સત્સંગના માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આધ્યાત્મિકતા અને સદાચારથી જ માનવ જીવનનું સાચું કલ્યાણ શક્ય બને છે. બીજી તરફ ભરૂચ તાલુકા જૂના તોવરા ગામે નર્મદા નદીના પવિત્ર તટ પર આવેલા મંગલમઠ કબીર આશ્રમ ખાતે મહંત શ્રી ચેતનદાસ સાહેબના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગુરુ ભક્તો આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને ગુરુજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ અવસરે ભજન, કીર્તન, ગુરુવંદના, મહાઆરતી તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. ભરૂચ જિલ્લામાં ગુરુ પૂર્ણિમા ઉજવણી દરમિયાન આશ્રમોમાં ભક્તિ, શ્રદ્ધા, સેવા અને આધ્યાત્મિકતા ઉર્જાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિ, સંસ્કાર અને સનાતન પરંપરાના સંદેશ સાથે ભવ્ય અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.